કહેજો। જી ગત સપ્તાહ પછી જે છે ગરમીનો પારો છે એ સતત વધી રહ્યો છે। ગઈકાલે ઉપરાંત આગામી સમયમાં પણ જે છે ગરમીનો પારો વધવાની શક્યતા છે। ગઈકાલે 41.7 ડિગ્રીનું તાપમાન છે નોંધાયેલું હતું। આગામી દિવસોમાં 45 થી વધુ તાપમાન જવાની પૂરેપૂરી શક્યતા છે અને હીટ સ્ટ્રોકને કારણે લોકોનું આરોગ્ય ન જોખમાય એ માટે ઘણી બધી સાવચેતી છે પગલાં લેવા ખૂબ જ આવશ્યક છે। ખાસ કરીને લોકોએ શું સાવચેતી તકેદારી રાખી અને હીટ સ્ટ્રોકથી બચવા માટે શું કરવું જોઈએ। બની શકે તો દરેક વ્યક્તિએ પોતાના શરીરમાં પાણીની માત્રા એટલે કે હાઇડ્રેશનનું માત્રા જે છે જાળવી રાખવી જોઈએ। આ ઉપરાંત ખાસ કરીને જોવા જઈએ તો ઇલેક્ટ્રોલાઇટ્સનું બેલેન્સ પણ જાળવવું ખૂબ જ જરૂરી ને આવશ્યક છે। ખાસ કરીને સોડિયમ, પોટેશિયમ ક્લોરાઇડ, મેગ્નેશિયમની માત્રા છે જાળવી રાખવી જોઈએ। એના માટે વ્યક્તિએ ખાસ કરીને સોલ્ટેડ જે છે એ ORS યુક્ત પાણી અથવા સાદું પાણી છે ઓછામાં ઓછું દર કલાકે 1 થી 1.5 ગ્લાસ જેટલું પાણી છે પીવું આવશ્યક છે। આ ઉપરાંત બની શકે તો બહારના અત્યંત ગળ્યા અને ઠંડા પીણા જે છે એ લેવાને બદલે બની શકે તો કુદરતી રીતે બનેલા જે છે એ ઠંડા પીણા, દાખલા તરીકે વરિયાળીનું પાણી છે, લીંબુ પાણી છે, નાળિયેર પાણી છે, આ ઉપરાંત કોઈ પણ નેચરલ ફ્રૂટ જ્યુસ છે વગેરેનું સેવન કરી શકાય છે। આ ઉપરાંત જો બની શકે તો ઘરે બનાવેલા ઓછી ખાંડ અને નમક એડ કરીને જે છે એ શરબત જે છે એ પીવા લાયક બનાવીને એનો વપરાશ કરવો ખૂબ હિતકારક છે। આ ઉપરાંત છાશ છે, ઘોળું છે વગેરે જે છે એના સેવન કરવું પણ આવશ્યક છે। આ ઉપરાંત ખાસ કરીને બપોરના સમય એટલે કે પીક અવર્સ દરમિયાન બપોરે 1 થી 3નો સમય કે જ્યારે સૂર્યના સીધા કિરણો ધરતી પર પડતા હોય છે ને ટેમ્પરેચર જે છે એ ઘણું બધું ફીલ વધારે થતું હોય છે। આવા સમયમાં બની શકે તો બહાર નીકળવાનું ટાળવું જોઈએ। બહાર નીકળવાનું થાય તો ટોપી ઉપરાંત જે છે શરીર ઢંકાય તેવા વસ્ત્રોનું પરિધાન કરવું જોઈએ। શરીર પર રંગમાં આછા અને પાતળા અથવા સુતરાઉ કાપડના વસ્ત્રો જે છે પરિધાન કરવા ખૂબ હિતાવહ છે। બની શકે તો ડાર્ક કલરના એટલે કે ઘાટા કલરના વસ્ત્રો, રંગના વસ્ત્રો જે છે પરિધાન કરવાના જોઈએ નહીં, જેથી શરીરનું તાપમાન છે આપણે મેન્ટેન રાખી શકીએ છીએ। આ ઉપરાંત બની શકે તો બપોરના સમયે ખાસ કરીને જે લોકોને લાંબા ગાળાની બીમારી હોય, આ ઉપરાંત સગર્ભા ધાત્રી બહેનો ઉપરાંત નાના ઉંમરના જે બાળકો જે છે એમને બહાર સીધા સૂર્યપ્રકાશ કે તડકામાં જવાનું જે છે એ ટાળવું જોઈએ। બની શકે તો ઘણી વખત જો બહાર જવાનું થાય તો છત્રીનો પ્રયોગ કરવો પણ હિતાવહ છે। આ ઉપરાંત ગોગલ, સનગ્લાસનો ઉપયોગ પણ કરી શકાય છે। લોકોએ જો બહાર નીકળવાનું થાય ત્યારે શરીરની અંદર જે પાણીની માત્રા જે છે એનું વધુ સેવન કરીને જ બહાર જવું જોઈએ। આ ઉપરાંત ઘણી વખત જે છે એ અત્યંત ઠંડાથી અત્યંત ગરમ અને અત્યંત ગરમથી અત્યંત ઠંડા જગ્યામાં જવાનું થાય, ખાસ કરીને જોવા જઈએ તો વાતાનુકૂલિત કક્ષ, ઘણી વખત આપણે કોઈ બેંક કે અન્ય ઇન્સ્ટિટ્યૂટની મુલાકાતે ગયા હોય ને તાત્કાલિક બહાર ગરમીની માત્રા ખૂબ વધારે પડતી હોય તો ઘણી વખત જે છે હીટ સિંકોપ થવાની શક્યતા છે એ વધારે નોંધાયેલી હોય છે। તો આવા કિસ્સામાં શરીરને થોડું ઘણું રૂમ ટેમ્પરેચરે લાવીને પછી જ જે છે એ અત્યંત ગરમ અથવા અત્યંત ઠંડા વિસ્તારમાં જવું જોઈએ। આ ઉપરાંત જે છે એ એસીનું ટેમ્પરેચર ખાસ કરીને ગરમીના દિવસોમાં જે છે એ 24 થી 27 રાખવું ખૂબ હિતાવહ છે, જેનાથી આપણે અત્યંત શરીરની જે છે ઠંડકમાંથી ગરમીનો જે અહેસાસ ઝડપથી થવો જોઈએ એ આપણે ટાળી શકીએ છીએ। આ ઉપરાંત જોવા જઈએ તો બપોરના સમયે જે લોકો કન્સ્ટ્રક્શન સાઇટ ઉપર લેબરનું કામ કરી રહ્યા છે, આ ઉપરાંત ખાસ કરીને જે લોકો ફેરી વર્ક કરીને એટલે કે ફેરિયા તરીકે કામ કરીને વેચાણ કરીને પૈસા કમાતા હોય એવા કોઈ પણ મજૂરી કામ સાથે સંકળાયેલા કોઈ પણ વ્યવસાય ધારક છે તેમણે બપોરના સમય બની શકે તો તડકાના સીધો સંપર્ક ના થાય એ બાબતે જોવું જોઈએ। આ ઉપરાંત ખાસ કરીને જે લોકો લેબર વર્ક કરી રહ્યા છે એમણે બપોરના સમયે થોડો આરામ કરવો જોઈએ અને સીધા તડકાના સંપર્કમાં ના આવવું જોઈએ। આ ઉપરાંત કાર્યને જે સ્થળે જે છે એના મેનેજર વ્યક્તિઓએ પણ આ લોકો માટે ખાસ અલાયદી વ્યવસ્થા કરવી જોઈએ। ખાસ કરીને લોકોના માટે પીવા લાયક શુદ્ધ પાણીની વ્યવસ્થા જે છે એ પણ કરી આપવી જોઈએ। આની પણ આપણે ઘણા બધા NGOs જે છે ખાસ કરીને છાશ વિતરણ, પાણી વિતરણ, શરબત વિતરણ જે છે એ કરતા હોય છે, તો ખાસ કરીને ચોખ્ખાઈનો આગ્રહ રાખ્યા પછી જ છે આ વસ્તુ જે છે એ કરવી જોઈએ, જેથી આપણે ઘણી વખત પાણીજન્ય રોગચાળો પણ ટાળી શકીએ છીએ। જી।